નવ વર્ષ ડાંગર પકવતા ખેડૂતો માટે મુસીબત લઈને આવ્યું છે। કમોસમી વરસાદે મોઢે આવેલો કોળિયો છીનવી લેતા ખેડૂતોની હાલત કફોડી બની છે। સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સુરત અને ભરૂચ જિલ્લામાં સતત કમોસમી વરસાદ થઈ રહ્યો છે, જેને પગલે સૌથી વધુ ડાંગરના પાકને નુકસાન થઈ રહ્યું છે। છેલ્લા કેટલાક સમયથી ડાંગરના પાક સમયે કમોસમી વરસાદથી નુકસાન વેઠવાનો વારો આપે છે, પરંતુ આ વર્ષે તો ડાંગર સુકાય તે પહેલા જ કમોસમી વરસાદે પાક પલાળી નાખ્યો। નવ વર્ષ સારું રહે તેવી આશા લઈને બેઠેલા ખેડૂતને વરસાદ પડ્યા પર પાટુ જેવી સ્થિતિ ઊભી કરી છે। ઓલપાડ તાલુકામાં ઠેર ઠેર ડાંગરના પાક પાણીમાં પલળી જતા ખેડૂતોની આશા નઠારી નીવડી છે અને દશા ખેડૂતોની બગડી ગઈ છે। ત્રણ વર્ષથી અતિવૃષ્ટિને કારણે એટલો બધો વરસાદ નુકસાન થાય છે કે ન પૂછો વાત। અમારા ગામમાં 90% ડાંગરનો પાક પકવીએ છીએ ને ગઈકાલે બી એટલો બધો વરસાદ પડ્યો કે રોડ પર નાખેલું બધું ડાંગર અમારું ભીંજાઈ ગયું। તો અમને કંઈક સરકાર રાહત આપે એવી અપેક્ષા રાખીએ છીએ। ગઈકાલે સાંજે જે માવઠું થયું છે, અમારા બધા ડાંગરો રોડ ઉપર સુકાવ્યા છે, તે પલાઈ ગયા અને ગુણોમાં ભરી છે, તે પલાઈ ગયા। ગુણોમાં ભરી છે એ તો ખાલી કરવી પડશે અને પાછું ખોળવું પડશે અને પછી પાછી ગુણો ભરવી પડશે, એટલે અમારે તો ડબલ મજૂરી થઈ જવાની। કેટલી તકલીફો તકલીફો એટલે એટલી બધી તકલીફો છે કે આખી રાત અમે સૂતા નથી। આ ડાંગરોની પાછળ જ પ્લાસ્ટિક કોતરાયું ને એને ગુણો પર પ્લાસ્ટિક કોતરાયું ને એને પાછી અત્યારથી સવારે પાછું ખોળવાનું, સુકવવાનું એ બધા કામો ચાલુ કર્યા છે। ઉત્પાદન ઘટે છે, બીજું ખર્ચા વધે છે, માવઠા થાય છે। ઉનાળાની સિઝનમાં 60 થી 65 મણ ઉત્પાદન હતું, અત્યારે 30 થી 40 મણ ઉત્પાદન છે। એમાં મજૂરી વધે છે, પાછી આ વરસાદ પડ્યો છે તો એની પાછી મને 20 રૂપિયા મજૂરી વધારે થવાની, સુકવીને પાછી ગુણો ખાલી કરીને ભરવાના ને હજુ તો ડાંગર ઊભું છે। જો કદાચ હવામાન ખાતું એમ કે છે કે વરસાદ વધારે આવવાનો છે તો અમારે તો એ ખેતીમાં તૈયાર થયેલો પાક લાવવાની પણ મુસીબત છે। જે અમારા ચોમાસું ડાંગર જે બનાવ્યું હતું તેમાં જે આ કમોસમી વરસાદને કારણે જે 2 દિવસ પડ્યો છે તેને લીધે એક સાઈડ અમારી કાપણી ચાલુ હતી ને એક સાઈડ આ વરસાદનું આગમન થયું, એને કારણે જે ખેડૂતને નુકસાન થયું છે તે તો હવે નુકસાન જે થયું તે તો થઈ ગયું, પણ હવે એને પાક બચાવવા માટે અમે રોડ પર નાખવા માટે મજબૂર બન્યા છે, જે કરીને અમારું નુકસાન થતું બચી શકે ને સૂકવીને અમે જલ્દી એને ટ્રાન્સફર કરીએ। કમોસમી વરસાદ પડ્યો છે એને અમારો ભાત બચાવવા માટે અમે રોડ પર નાખ્યા છે। કેટલા ખેડૂતોએ આવી રીતે ખેડૂતોને નુકસાન થયું છે? આ બધા ખેડૂતોને નુકસાન થયું છે। આખા રોડ ઉપર ભાત જ છે નાખેલું બધે ખેડૂતે। ક્યાં સુધી ભાત છે આ? હા, કુલાડા રોહિત સુધી છે, વાંડેર આવી જાય। અને 2 દિવસથી આ વરસાદના વાતાવરણમાં પલળાઈ ગયું છે, તેને હિસાબે ખેતરનો પાક બી બગડેલો છે। એની ભરપાઈ કરવા માટે ખેડૂત અમને સહાય આપે એ અમને વિનંતી છે। અને આ માર્ગો પર અમે લાખીએ છીએ એ અમારું બિન નસીબના કારણે અમે લાખીએ છીએ, અમારું નસીબ જ ખેડૂતનું ખરાબ છે, એને હિસાબે અમારે લાખવું પડે છે। અને સૂકા જાય એટલે સદન વાહનો કહે છે કે થોડુંક સંભાળીને ચાલજો એમ। ક્યાં સુધી કેટલા ખેડૂતોએ આ રીતે પોતાનો પાક બચાવવાનો પ્રયત્ન કર્યો છે? ઓછામાં ઓછા 50 થી 60 ખેડૂત ઉપર રોડ પર રાખીને લોકોએ પાક બચાવવા સારું પ્રયત્ન કરેલો છે।